દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર શહેરમાં બેંક ઓફ બરોડા સામેનો વિસ્તાર અંજાર નગરપાલિકાની સફાઈ વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ ઉજાગર કરે છે. શહેરના સફાઈના નામે દર મહિને અંદાજે રૂપિયા 33 લાખનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં સ્થળ પર ગંદકી અને સફાઈના ભાવને કારણે નગરપાલિકાની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આમ આદમી પાર્ટી અંજાર શહેરનો સવાલ છે કે જ્યારે આટલો મોટો ખર્ચ કરવામાં આવે છે ત્યારે યોગ્ય અને નિયમિત સફાઈ કેમ થતી નથી? જનતાના ટેક્સના નાણાંનો હિસાબ કોણ આપશે? આ બેદરકારી માટે જવાબદાર કોણ છે? આ ગંભીર મુદ્દે સોમવારે આમ આદમી પાર્ટી અંજાર શહેર દ્વારા અંજાર નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે. આમ આદમી પાર્ટી જનહિતના પ્રશ્નો પર સતત અવાજ ઉઠાવતી રહી છે અને શહેરના નાગરિકોને સ્વચ્છ, જવાબદાર અને પારદર્શક વહીવટ મળે તે માટે સંઘર્ષ ચાલુ રાખશે. ગજરાતસિંહ રાણા, પ્રમુખ, આમ આદમી પાર્ટી અંજાર શહેર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ભરત ઠાકુર, કચ્છ. કતારગામ જાવ તો